અમદાવાદમાં અભિનેતા શાહરૂખ ખાનને લૂ લાગવાથી ડિહાઇડ્રેશન થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાનને સારવાર પણ આપવામાં આવી. અભિનેતા શાહરૂખ ખાનના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. રાત્રે અંડર ઓબ્ઝર્વેશનમાં શાહરૂખ ખાનને રાખવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ હવે કરી શકાય છે. ગૌરી ખાન અને સુહાના ખાન શાહરૂખની સાથે છે. હાલ શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે. જુહી ચાવલા પણ શાહરૂખ ખાનના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. શાહરૂખ ખાન આઈટીસી નર્મદા હોટલમાં રોકાયા હતા. શાહરૂખની તબિયત બગડતા હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા હતા. બાદમાં હોટલ ખાતે પરત આવ્યા હતા. કાલ બપોરના 3 વાગે અચાનક તબિયત બગડતા કેડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો અભિનેતા શાહરૂખ ખાન કે જેમના રિપોર્ટ નોર્મલ આવ્યા છે, ગઈકાલે રાત્રે તેઓને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. અમદાવાદ તેઓ મેચ નિહાળવા માટે આવ્યા હતા, પરંતુ તે દરમિયાન લૂ લાગવાથી શાહરૂખ ખાનને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ કરી શકવામાં આવે છે. અભિનેતા શાહરૂખ ખાનને લૂ લાગી હતી. હાલ તેઓની તબિયત સ્થિર જણાઈ રહી છે. ગુજરાતવાસીઓને ગરમીથી રાહત નહીં મળે. 5 દિવસ કાળઝાળ ગરમી રહેવાની છે અને હીટવેવ પણ રહેવાની છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. 45.9 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની અસર છે તે રહેવાની છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. આ સિવાય અમદાવાદમાં 2 દિવસ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર રહેવાની છે. સુરેન્દ્રનગરમાં 3 દિવસ હીટવેવ રહેશે. આ સિવાય ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત વોર્મ નાઇટ છે તે આ શહેરોની અંદર પણ રહેશે. આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે. 1 કે 2 ડિગ્રી તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ થઈ શકે છે. अगले 5 दिनों के लिए जो मेजर कंसर्न है वो हीट वेव को लेके हम दे रहे हैं. अगले 5 दिनों के लिए मुख्य नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है अगले 5 दिनों के लिए हीट वेव कंटिन्यू करेंगे. एंड सौराष्ट्र कच्छ में बात करें तो अगले 3 दिनों के लिए जो है कई जगहों पे जो है हीट वेव होने की प्रोबेबिलिटी है. साथ ही साथ साउथ गुजरात की बात करें उसमें वलसाड़ एंड सूरत 2 जगह हैं जहाँ पे अगले 2 दिन हीट वेव के चांसेस हैं. जिसमें से अहमदाबाद की अगर हम बात करें हीट एक्शन प्लान के तहत उसमें अगले 2 दिनों के लिए रेड अलर्ट जारी किया गया है और 3 से चौथे और 5वें दिन के लिए ऑरेंज अलर्ट अहमदाबाद सिटी के अंदर रहेगा. साथ ही साथ डिस्ट्रिक्ट्स की बात करें, डिस्ट्रिक्ट्स जो है ऑरेंज अलर्ट में रहेंगे जहाँ जहाँ हीट वेव दिया गया है. जिसमें अगर हम हीट वेव की बात करें नॉर्थ गुजरात से अगर हम देखते हैं, नॉर्थ गुजरात में अगले 5 दिनों के लिए जो है हम अहमदाबाद, गांधीनगर, आणंद, बनासकांठा, साबरकांठा, पाटन तथा महसाणा जो है डिस्ट्रिक्ट्स में जो है अगले 5 दिनों के लिए हीट वेव दे रहे हैं. जिसमें तापमान जो है 45 से 44 डिग्री के आसपास रहने की संभावना है. આકરી ગરમીએ આજે રાજ્યને જાણે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે. આવી ગરમીનો લોકોએ પહેલીવાર અનુભવ કર્યો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે. તો બજારો અને અન્ય રસ્તાઓ છે તે પણ સુમસામ ભાસી રહ્યા છે. સુમસામ રસ્તા, સુમસામ બજારો, આકરી ગરમીએ લીધા લોકોને બાનમાં. આગ ઝરતી ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. ઉપર અગનગોળા વરસાવતું આબ અને નીચે ધગધગતી ગરમી. લોકો જાય તો જાય ક્યાં? ભીષણ ગરમીના કારણે રાજ્યમાં જનજીવનને ભારે અસર થઈ છે. ગરમીના કારણે સુમસામ રસ્તાઓ અને કરફ્યુ જેવા માહોલથી લોકોના રોજગાર ધંધા ઠપ થઈ ગયા છે. અમદાવાદના રિલીફ રોડ પરની કાપડ બજાર સુમસામ ભાસી રહી હતી. સતત લોકોની ભીડથી ઉભરાતા કાપડ બજારમાં બપોરના સમયે કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. મોંઘવારી અને ઉપરથી ગરમીના લીધે વેપારીઓના ધંધા પર 25% જેટલી અસર જોવા મળી છે. ધંધો બપોરે 1 થી લગીને 5 સુધી લગભગ ગ્રાહકી હોતી જ નથી. ગરમીના હિસાબે લોકો બહાર નીકળતા નથી અને આમે પેલો ક્યારે ઓરેન્જ એલર્ટ ને ક્યારે રેડ એલર્ટ ચાલે છે. લોકો रोड જોઈ રહ્યા છે. હા, નોર્મલ દિવસોમાં તો ગ્રાહકી આમે ઠીક હોય છે પણ અત્યારે ગરમીના લીધે અને હીટ વેવના લીધે બહુ જ અસર છે. તો કેટલો ધંધામાં ફરક પડે ગરમીના? ધંધાનામાં તો અત્યારે
25% ધંધો છે. આમે અત્યારે ચૂંટણીનો માહોલ છે અને આચારસંહિતા ચાલુ છે, એટલે પૈસાની હેરફેર તો માર્કેટમાં થતી નથી. એ સિવાય કાપડ બજારમાં પેલા MSME ના લીધે ગ્રાહકીની અસરથી નોટબંધી, GST ને ઘણા બધા પરિબળો છે. ધંધો કાપડનો પેલો ભાંગી જ પડ્યો છે. જે કાપડના ધંધામાં પેલા મજા હતી એ અત્યારે બિલકુલ નથી. ઉપરથી ગરમી રડાવે. તો બીજી તરફ કાળઝાળ ગરમીથી વડોદરા વાસીઓ પણ શેકાયા હતા. વડોદરાની મુખ્ય બજારોમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય ત્યાં છૂટાછવાયા લોકો જ જોવા મળ્યા હતા. ચાલુ દિવસે ધમધમતું બજારમાં ગ્રાહકો ઘટી જતા વેપારીઓ પણ અકળાયા હતા. 10 થી 20% લોકો ધૂપના કારણે દેખાય છે. ધૂપના હિસાબે, ગરમીના હિસાબે પબ્લિક ઓછી આવે છે બજારમાં. તો રાજકોટમાં ગરમીનું ટોર્ચર વધી ગયું છે. ગરમીના કારણે રાજકોટની બજારોમાં કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળ્યો. ધોમધકતા તાપમાં ફ્રૂટ પણ કાળા પડી જવાની ફરિયાદો ફ્રૂટ વિક્રેતાઓ કરી રહ્યા છે. રાજકોટના ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, બંગડી બજાર, ઘીકાંટા રોડ પર સન્નાટો જોવા મળ્યો. ગરમીના કારણે અહીં પણ વેપાર ધંધો ઠપ થઈ ગયો છે. બપોરે કોઈ જાતની 1 થી સાંજના 6 વાગ્યા સુધી કોઈ જાતની ગ્રાહકી નથી હોતી. ગ્રાહકને અમે કહીએ કે તમારે કા સવારમાં વહેલું આવું, અમારા જાણીતા હોય એને કહીએ, અને કા સાંજે 7 વાગે પછી આવું ફ્રૂટ લેવા, કેમ કે તડકાનું હે ને ફ્રૂટ કાળું પડી જાય છે. તડકો એકદમ અત્યારે 44-45 ડિગ્રી તડકો હે કે આ સફરજન કોલ્ડ ના હોય, સફરજન ખરાબ થઈ જાય તો માણાની શું હાલત થાય આવા તડકાની. એટલે કર્ફ્યુ જેવું જ થઈ જાય, 1 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ જેવું. ગરમીને લઈને રાજકોટ ટ્રાફિક પોલીસના ડીસીપીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસની શિફ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. બપોરના 1:30 થી 5 વાગ્યા સુધી ટ્રાફિક પોઈન્ટ પર કર્મચારીઓ ફરજ નહીં બજાવે. હવેથી સવારે 7 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીની શિફ્ટ રહેશે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને ટોપી અને ગોગલ્સ પહેરવાની પણ મંજૂરી આપી છે. ખૂબ સારો નિર્ણય છે. ગઈકાલથી અમને જે સૂચના આપવામાં આવેલ છે તો ભાઈ તમે બપોરના તો અમારી નોકરી પરથી અમને થોડી મુક્તિ આવે, 1:30 થી 4:30 સુધી અમને મુક્તિ આપવામાં આવેલ છે. ખૂબ સારો નિર્ણય છે અને ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ વધારે છે. અને કેપ પહેરવા માટે જે સાદી કેપ બેરિકેડની જગ્યાએ અમને જે કેપ પહેરવા માટે અમને મુક્તિ આપવામાં આવે છે કે આવી કેપ તમે પહેરી શકો, જેના હિસાબે અમને થોડોક ફાયદો રહે. તો બીજી તરફ અસહ્ય ગરમી વચ્ચે રાજકોટમાં સેવાભાવી સંસ્થાઓએ માનવતા મહેકાવી છે. સેવાકીય સંસ્થાઓ દ્વારા છાશ, પાણીનું વિતરણ કરવામાં આવ્યું. ભિક્ષુકો, રાહદારીઓ, રિક્ષા ચાલકો, ટ્રાફિક પોલીસને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં આંગ દઝાડતી ગરમીથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે હવે બપોરના સમયે સુરેન્દ્રનગરના રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે. ત્યારે કામ વગર બહાર ન નીકળવા તંત્રએ પણ લોકોને અપીલ કરી છે. ત્યારે ગરમીથી બચવા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે ગરમીથી રાહત મેળવવા લોકો લીંબુ શરબત, ઠંડા પીણા સહિતની વસ્તુઓનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી એટલી બધી ગરમીનું તાપમાન વધી રહ્યું છે કે પબ્લિક શહેર વેકેર થઈ ગઈ છે. પણ માણસને મજૂરી તો કરવી જ પડશે. આ મજૂરીની અંદર અમારે સાથે પાણી લઈ જવા પડે છે, અવારનવાર લીંબુ શરબત પીવા પડે છે. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જે પક્ષીઓ માટે કોઈ પણ જાતની ક્યાંય વ્યવસ્થા નથી. આ પક્ષીઓને એટલી બધી ગરમી માટે હેઠા પડે છે. પણ સરકારે થોડુંક જો પક્ષી ઉપર ધ્યાન રાખ્યું હોત અને વાવેતર જે કર્યા છે ઝાડવાના, એ ઝાડવાના ઉછેર જો સરકાર થયા હોત તો પક્ષીને પણ આશરો મળે. પણ મારે જનતાને કહેવું છે, માણસ તો માણસની રીતે કરી લેવાનો છે, પણ પક્ષી ઉપર પૂરું ધ્યાન દે એવી મારી માંગણી છે. હીટ વેવ, ગરમી હવા, ગરમ હવા વહેતી હોય છે ત્યારે ઘરની બહાર જવાનું ટાળો. તેમ છતાં પણ જવાનું થતું હોય તો ટોપી, ચશ્મા, છત્રી, પાણીની બોટલ સાથે અવશ્ય લઈને બહાર નીકળી શકો છો.
ઉપરાંત ધાંગધ્રાની પાટડીની અંદર જ્યારે અગરિયાઓ માટે છે ત્યારે ખાસ બપોરના સમયે કામ કરવાનું ટાળો. આવશ્યક હોય તો કામ કરવા પાણીની બોટલ છાણો સાથે તમે કામ કરી શકો છો. 25 તારીખ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. સુરેન્દ્રનગરને જોઈએ તો 45.5 એટલે સૌથી ટોપ ઉપર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો રહેલો છે. આગામી દિવસોમાં જોઈએ તો હજી પણ તાપમાનનો પારો આગળ જઈ શકે એવી શક્યતા રહેલી છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો ભર ઉનાળે સુરતના દેગડિયા ગામમાં પાણીની પોકાર સામે આવી. લોકો લાંબા સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં તળાવ હોવા છતાં પણ લાંબા સમયથી તેમાં પાણી નથી ભરવામાં આવ્યું. પાણીના હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. સમગ્ર મામલે લોકોએ મામલતદારને આવેદન પાઠવ્યું અને સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. તળાવમાં પાણી છોડવા માટે લોકોએ મામલતદારને રજૂઆત કરી છે. ને છેલ્લા 4 વર્ષથી પાણી નથી ભરતા ને અત્યારે જવાબ એવો આપે છે જે તે અધિકારીઓ કે લાઇટ બિલ બાકી છે, તળાવમાં પાણી ભરવાનું પાણીનું બિલ બાકી છે નહેર ખાતામાં ભરવાનું. તો 4 વર્ષથી ભર્યું નથી તો આ પાણી ભરવાનું બિલ આવ્યું ક્યાંથી? લાઇટ બિલ ક્યાંથી આવ્યું? ને પાણી દેગડિયા તળાવમાં ભરવામાં આવે તો જ ચાલે. ને આ મેં આવેદનપત્ર આજની તારીખે 200 જણા આવેલા છે સ્ત્રી પુરુષો હાથે, જે આપ જોઈ શકો છો. અને 8 દિવસમાં જો અમારો નિકાલ નહીં આવે તો અમે જલદમાંથી જલદ આંદોલન કરશું. મારી પોતાની આત્મવિલોપન કરવાની તૈયારી છે. પીપ દ્વારા પાણી ઘરની વ્યવસ્થા કરતા છે હાલમાં. તો ઢોરને માટે અવારા બી ખાલી થઈ ગયેલા છે, તમે આવીને જોઈ શકો છો. એ ખાલી છે, ઢોરને પીવા માટે નથી. ખેતી એ બોર રિચાર્જ થાય તો આજુબાજુ ખેતરમાં પાણી થાય ને બધાને આખા ગામને ફાયદો થાય છે એવું છે. અધિકારી શું એમ કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ ગામનું પાણીનો ઉપયોગ કરવા એ જે તે અધિકારીને રજૂઆત કરવામાં આવતી, એ લોકો પોતે જવાબદારી લેવા તૈયાર નથી કે આ કોણ નાખશે એમ. એટલા માટે આવેદનપત્ર આપવા માટે આવેલા છે અમે. માંગરોળ તાલુકાના બોરસદ દેગડિયા ગામના લગભગ 50 ભાઈઓ બહેનો દ્વારા તેમના ગામના પીવાના પાણીના પ્રશ્ન બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર ફોરવર્ડ કરવામાં આવશે. પાણીની એટલી તકલીફ છે તો અમે પોયરાને તૈયાર કરીને કેવી રીતના ભણવા મોકલીએ? એટલે અમારા બોરસદ દેગડિયાનું તળાવ જો તમે ભરી આપે, આટલી માંગ મારી જો પૂરી કરે તો બસ એટલું જ માંગુ છું. અમારું બધું એ થઈ જાય કામ. ભર ઉનાળે ગીર સોમનાથમાં પાણીની પળોજણ સામે આવી છે. દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં પાણી ન મળતું હોવાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. જિલ્લાના 41 ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન છે. નર્મદા લાઇન હોવા છતાંય પાણી ન મળતું હોવાથી લોકોમાં પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાના નિરાકરણ માટે પ્રશાસન ગામડાઓમાં પાણીના ટેન્કર મોકલી રહ્યું છે. ટેન્કર આવતા જ લોકોની લાંબી કતારો લાગે છે. કોઈ કાયમી સમાધાન ન કરાતું હોવાથી લોકોમાં આક્રોશ છે. સરકારને કહીએ કે અમને તાત્કાલિક પાણી આપે. આ દરિયાના ખારા પાણી છે તો ખારા પાણીમાં શું કરીએ? તમને પાણી આપે તાત્કાલિક. બધા ગામોમાં બેન આવું છે કે અમારા દરિયાપટ્ટીના ગામમાં બધામાં આમ જ છે કે અમારા ગામમાં તો વધારે છે. પાણી હટો ક્યાં છે? સરકારને રજૂઆત કરો, સરકાર અમને પાણી મોકલે. ધામળેજ છે, આ ધામળેજ ગામમાં 10-10, 8-8 દિવસે નળ આવે છે. જો ટાંકા આવે ત્યારે બધી પાણી ભરવા આવે છે. બાકી તો નાના છોકરા લઈને જવું પડે ભાઈ પાણી ભરવા. ટાંકો છે, ટાંકે પાણી ભરવા જાવ. એકાબીજાને ડંક્યું છે થોડ્યું તો ડંકે પાણી ભરવા જવું. કેમ કે મોટું ગામ છે તો પાણીનું બહુ ઓલું છે. નર્મદાનું પાણી આવતું હોય પણ અમને ખબર નથી ભાઈ. અહીંયા 8-10 દિવસ પાણી આવે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાતનો આ મુદ્દો છે. ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ નોટ જાહેર કરી છે. ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા ન હોવાનો આ પ્રેસ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને અપીલ પણ કરવામાં આવી છે. અફવાઓ અને ખોટા મેસેજમાં ન આવો તેવું વિદેશ મંત્રાલયે કહ્યું છે. ગુજરાતીઓ જે વિદ્યાર્થીઓ છે તે ફસાયા હોવાની વાતો છે તે વહેતી થઈ હતી, જેને લઈને હવે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર અને બીજેપી અગ્રણી ભૂપત શેઠિયાને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ઘટના સામે આવી. અગાઉના બંદૂકને લઈને મુંબઈના ભજનીકોએ ભૂપત શેઠિયાને મારી નાખવાની ધમકી આપી હોવાની શેઠિયાએ ફરિયાદ નોંધાવી. ભૂપત શેઠિયાની ફરિયાદ મળતા જ
બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સમાજના પ્રશ્નોને લઈને અમે એક નિવારણ કરવા માટે ભેગા થયેલા હતા, પણ અમારી બંને વચ્ચે બોલાચાલી થતાં અને સમાજ પછી આવી ગયો. બોલાચાલીથી પછી સમાધાન માટે અમારો સમાજ પણ આવ્યો. એ સમાધાન થઈ ગયું, અમારા સમાજની વચ્ચે સમાધાન થઈ ગયું. એ પછી હું અને મારો દીકરો અમે જુનાગઢ પરત આવી ગયા. આશરે 4:30 થી 6 વાગ્યાના દરમિયાન મને જીતુ ભાનુશાલીનો ફોન આવ્યો ધમકીથી કે અમે લોકો ગામે ગામ ડાયરા કરીએ છીએ, તો અમને ગામે ગામના લોકો ઓળખતા હોય છે, તું નીકળવામાં ધ્યાન રાખજે, તારા હાથ પગ ભાંગી નાખવા છે અને તને જાનથી મારી નાખવાનો છે, આવી મને એને ધમકી આપેલી. એથી હું ડરી અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલો અને આ બંને વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે. હવે વાત ગુજરાતમાં ક્યારે અટકશે નકલીનો ખેલ? નકલી કચેરી મુદ્દે અધિકારીએ દાવો કર્યો છે. કાર્યપાલક ઇજનેરનું નિવેદન પણ સામે આવ્યું છે. નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે આવ્યો હતો તેવું નરેશ પરમારે કહ્યું છે. અમને બતાવવા માટે ફાઇલો લાવ્યો હતો. તળાવ અંગેના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવવા માટે આવ્યો હતો. માર્ગદર્શન પૂર્ણ થયા બાદ ફાઇલો પરત લઈ જવાનો હતો તેવું પણ નરેશ પરમારે કહ્યું છે. નિવૃત્ત સિંચાઈ અધિકારીએ વાતની પુષ્ટિ કરી છે. નરેશ પરમાર અમારું માર્ગદર્શન લેવા માટે આવ્યા હતા તેવું PM ડામોરે કહ્યું છે. મારા જૂના સિક્કા અંદરથી મળી આવ્યા, જેમાં કંઈ ખોટું નથી. હું નોકરી પર હતો તે સમયથી મારો અહીં સામાન છે. નોંધનીય છે કે મોડાસામાં નકલી કચેરી હોવાનો દાવો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે. કોઈ કેસ હોય એ એનો કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર, અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું. એ મારા આગળ 8 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે, તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો. મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં થવાય, એમના હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું. એટલે હું પોતે આવ્યો, હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસને રિલેટેડ. મોટી મોરીમાંથી તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો. કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો. અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જવાબ મારો કરીને હું નીકળવાની તૈયારી કરતો હતો. એટલામાં આ MLA સાહેબે એમની ટીમ બધી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી, પણ એવું કંઈ છે નહીં આડી અવડી. નકલી કચેરી કંઈ નથી. હું 6/23 અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, ઇમ્યુનિટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા. તો એ જવાબ જ કરતા હતા. કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો. એટલે સિક્કા કંઈ એવું કંઈ એનો ગેરઉપયોગ થતો નથી, એ ધૂળ હાલતમાં જ હશે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી તિરુપતિ બંગલોઝમાંથી એક જે સિંચાઈ વિભાગની જે નકલી કચેરી ઝડપાઈ છે તેનો ઘટસ્ફોટ બાયડના જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે. આપણી સાથે ધવલસિંહ ઝાલા છે. સાહેબ, કેવી રીતે આ કચેરી ચાલતી હતી અને કેવા પ્રકારના ડોક્યુમેન્ટ મળી આવે છે અને આપને કઈ રીતે માહિતી મળી હતી? મને એક અનનોન પર્સનનો ફોન આવ્યો હતો, બહુ પહેલાં આવેલો, ખાસા ટાઈમ પહેલાં, અને એ પછી મેં કલેક્ટરશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. કલેક્ટરશ્રીને એટલે આ જગ્યાની ખબર નથી મને, પરંતુ ક્યાંક ચાલે છે એવા મને વાત મળતા કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું. કલેક્ટરશ્રીએ આ વાત ખૂબ પોઝિટિવ લીધી. SP સાહેબે પણ પોતાના પોલીસ તંત્રને પણ ધ્યાન દોર્યું અને DDOને સૂચના પણ આપી, મારી સામે જ આપી, અને એના પર કાર્યવાહી પણ ચાલુ હશે. પરંતુ મને ધ્યાનમાં આવ્યું, મને ક્યાંકથી વાત મળી કે ભાઈ આવું કંઈક છે, એટલે હું ખાલી જોવા માટે જ આવ્યો હતો. અને જો મારી ઈચ્છા હોત કે ભાઈ અહીંયા આગળ હું જોઈને સીધું મારે તો પોલીસ સાથે આવ્યો હોત, કાં તો પત્રકારો સાથે આવ્યો હોત, પણ હું જોવા આવતા પણ અહીંયા મેં જોયું તો સિક્કાઓ મળ્યા, કોરા બિલો મળ્યા. હવે કોરા બિલો જે મળ્યા તેના પરથી મને ક્યાંક લાગે છે કે કોંગ્રેસના કોઈ મોટું માથું હોય તો કોઈ કાર્યકર્તા હોય એના બિલો હોઈ શકે છે, એવી મને પૂરી શંકા છે. ધવલસિંહ, આપ જે આ જગ્યા ઉપર પહોંચ્યા તે દરમિયાન કયા અધિકારીઓ આ જગ્યા ઉપર હતા, જે અત્યારે હાલ સિંચાઈ વિભાગના પણ અધિકારી આ જગ્યા ઉપર હતા, તેમનું શું કહેવું હતું?
એમનું તો આપણે બાઇટ લીધી જ હશે, એમને શું કીધું એ હું જાણતો નથી, પરંતુ હું તો સ્થળ ઉપર આવ્યો અને જોયું તો ડી હતા ચાલુ અને રિટાયર્ડ ડી અહીંયા હાજર હતા, સિક્કા હતા, એ કોમ્પ્યુટર એના પર માણસ કામ કરતો, ટિફિનો પડ્યા છે, મોબાઈલો એક્સ્ટ્રા પડેલા છે. એટલે આ કોઈ સ્કેન્ડલ હોય કાંઈક પ્રકારનું કોઈક બોગસ તંત્ર અહીંયાથી થતું હશે. હવે કયા વિભાગનું છે શું છે સિંચાઈનું મને તો લાગ્યું, પરંતુ આમાં સાચી તપાસ થાય ત્યારે જ આપણને ખબર પડે કે આ સાચું છે કે ખોટું. પરંતુ સરકાર એવું નિષ્પક્ષપણે કામ કરી રહી છે એવું મને ચોક્કસથી લાગે છે. આ હતા બાયડના જે ધવલસિંહ ઝાલા, જે આ જગ્યા ઉપર જે નકલી કચેરી ઝડપાઈ છે. આવું જે દ્રશ્યો બતાવીશ, જે આ મકાનની અંદર જે કચેરી ચાલતી હતી અને તે દરમિયાન તેઓને જે માહિતી મળી હતી ત્યારબાદ તેઓ આ જગ્યા ઉપર પહોંચ્યા હતા અને જે તપાસ હાથ ધરી તે દરમિયાન અહીંયાથી જે સિક્કા અને જે તમામ જે ડોક્યુમેન્ટ જે મળી આવ્યા હતા તેને લઈને તેઓએ જે અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીની ટીમ દ્વારા પણ જે આ જગ્યા ઉપર જે તપાસ જે હાથ ધરવામાં આવી હતી અને તપાસ અહીંયા તેજ કરવામાં આવી છે. હજુ સુધી ચોક્કસ સ્પષ્ટ થયું નથી કે જે આ કચેરી નકલી છે એ ગવર્મેન્ટની કચેરી છે. હજુ તપાસ ચાલુ છે અને આવનારા સમયની અંદર જ ખબર પડશે કે આ કચેરી જે નકલી હતી એ ગવર્મેન્ટની કચેરી હતી. તેના માટે અત્યારે હાલ જે તમામ પ્રકારની જે તપાસ અહીંયા જોવા મળી રહી છે. સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી. મોડાસા ખાતે નકલી સિંચાઈ કચેરી ચાલતી હોવાના આરોપ મુદ્દે તપાસ થઈ છે. ડેપ્યુટી ડીડીઓ દ્વારા ઘટના સ્થળે આવીને તપાસ કરવામાં આવી છે. તપાસ બાદ અધિકારીએ સામાન કબજે કર્યો છે. ડેપ્યુટી ડીડીઓએ તપાસ બાદ નિવેદન પણ આપ્યું છે. ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી નિર્ણય લેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. નકલી દસ્તાવેજો અંગે તપાસ બાકી છે. બાંધકામ બાદ જ નકલી કે અસલી અંગે નિર્ણય લેવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને આરએમસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરવાની થશે તે અમે કરીશું. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર સમાચાર ઉપર કરીએ તો સુરતમાં નકલી ચલણી નોટ છાપવાનું કાંડ ઝડપાયું છે. લોકલ ન્યૂઝ ચેનલની આડમાં ચાલતું આ નકલી ચલણી નોટ કાંડ શાહિદ કપૂરની વેબ સિરીઝને ફરઝીને પણ શરમાવે તેવું છે. નકલી ચલણી નોટનું કારખાનું ઝડપી પાડવા પોલીસે વિવિધ રૂપ ધારણ કરીને આ મિશનને પાર પાડ્યું હતું. સુરતમાં ઝડપાયું નકલી ચલણી નોટનું કારખાનું. લોકલ ન્યૂઝ ચેનલની આડમાં ચાલતો હતો ગોરખ ધંધો. શાહિદ કપૂરની વેબ સિરીઝ ફર્ઝી 2ને પણ શરમાવે તેવું નોટ કાંડ. થોડા મહિનાઓ પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર એક વેબ સિરીઝ આવી હતી જેમાં લીડ રોલ કરી રહેલા અભિનેતા શાહિદ કપૂર પૈસાની અછતના કારણે નકલી નોટ છાપવાનો ધંધો શરૂ કરે છે. જોકે મનોરંજન માટે બનાવેલી આ સિરીઝને જોઈ જાણે નકલી નોટના ધંધા ધમધમવા લાગ્યા છે. એવી જ રીતે સુરતમાં નકલી નોટ બનાવતું કારખાનું ઝડપાયું છે. લોકલ ન્યૂઝ પેપર અને લોકલ ન્યૂઝ ચેનલની આડમાં ચાલતું નકલી કારખાનાનો પર્દાફાશ થયો છે. મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ. અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું, ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે અને એક SH ન્યૂઝ 24 કરીને એક ચેનલ ચલાવે છે. એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા. સુરત એસઓજી અને પીસીબીના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં ખાનગી ન્યૂઝ ચેનલની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં 9.36 લાખ રૂપિયાની બોગસ ચલણી નોટ કબજે કરી ખાનગી ન્યૂઝ ચેનલના તંત્રી ફિરોઝ શાહ સહિત મદદ કરનાર અન્ય 2 શખ્સ મળી 3 આરોપીની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં અમે જે ગઈકાલે પકડી છે 9,36,000 ની નોટો પકડેલી છે અને જે 3100 જેટલા એનું જે કાગળો છે, ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ, કટર, તમામ મશીનો બધું પકડેલ છે. જે કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા 2 આરોપી જે છે
બાબુલાલ ગંગારામ તથા સાફિક ખાન ઇસ્માઇલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એકસાથે પકડાઈ ગયેલા. પોલીસે આ નકલી નોટકાંડ પકડવા ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં પોલીસ જવાનોએ વિવિધ રૂપ ધારણ કરવા પડ્યા હતા. નકલી નોટના આ કારસ્તાન પર છેલ્લા કેટલા દિવસથી પોલીસ દ્વારા ચાંપતી નજર રખાઈ રહી હતી, જેમાં પોલીસ જવાનોએ ફળ વિક્રેતા, કપડાના વેપારી, ખાણીપીણીના લારી સંચાલક તથા ઇસ્લામિક રૂપ ધારણ કરવા પડ્યા હતા. ત્યારે હવે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવશે. આ રાજ્યવ્યાપી નેટવર્ક હોવાની પણ શક્યતા રહેલી છે, જેની પણ આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. હવે નજર આજના ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રમાં મારો તમને એક સવાલ છે કે આટલી ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા તમે કેટલું પાણી પીવો છો? ઉનાળામાં પરસેવા રૂપે શરીરમાંથી પાણી નીકળતું હોય છે અને જેના કારણે ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે. આ રેડ એલર્ટના સમયમાં તમારે 2.5 થી 3 લીટર જેટલું પાણી અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રવાહી લેતું રહેવું જોઈએ. પાણીની સાથે સાથે તમે પાતળી લસ્સી, લીંબુ પાણી, છાશ, જ્યુસ, નારિયેળ પાણી કે પછી કેરીનો રસ જેવા ઠંડા પીણા પણ લઈ શકો છો. સાથે પાણીથી ભરપૂર એવા તરબૂચ, ટેટી, અનાનસ, સંતરા, દ્રાક્ષ જેવા ફળો પણ લઈ શકો છો. જો તમે હાઇડ્રેટ રહેશો તો હીટ સ્ટ્રોક અને પથરી જેવી સમસ્યાઓથી પણ બચી શકશો. તો આ ઉનાળામાં બધું ભૂલી જજો, પણ પોતાને હાઇડ્રેટ રાખવાનું ના ભૂલતા. સમાચારમાં સમય થયો છે વિરામનો. પંચમહાલના લગ્ન નોંધણી કૌભાંડમાં હવે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ટીડીઓની તપાસમાં ગંભીર બાબતો સામે આવી છે. આરોપીએ જોગવાઈ મુજબ 35 રૂપિયાનું ચલણ પણ રજૂ નથી કર્યું. ટીડીઓ 571 લગ્ન નોંધણી અંગે તપાસ કરી રહ્યા છે. 571 માંથી 465 લગ્ન નોંધણીમાં દસ્તાવેજ મળી આવ્યા છે, જ્યારે 106 લગ્ન નોંધણીમાં દસ્તાવેજ નથી મળ્યા. અન્ય રાજ્યના 7 યુગલોની પણ બોગસ લગ્ન નોંધણી કરી આપવામાં આવી છે, તેનો પણ ખુલાસો થયો છે. તપાસ બાદ તલાટી સામે કાર્યવાહી કરવામાં આવશે. તાલુકાના ભદ્રાલા ગામના તલાટી દ્વારા ખોટા લગ્ન નોંધણી ના આરોપસર તલાટી શ્રી આપણે ટીડીઓ શ્રી શહેરા મારફત જે તપાસ અહેવાલ અમે અત્રે મંગાવેલ, જે તપાસ અહેવાલ અત્રે અહીંયા ટીડીઓ શ્રી શહેરાએ મોકલી આપેલ છે. હવે એ અહેવાલ ઉપર અમે અહીંના એક ટીમની રચના કરી અને જે અહેવાલ છે એ અહેવાલનો પૂરેપૂરો સંપૂર્ણ એના ઉપરથી ત્રાસ કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરશું. ભદ્રા ગામનું જે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારજોડી અહેવાલ માગેલો એ સોમવારના રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો આખો અહેવાલ, વિગતવાર અહેવાલ સુપ્રત કરેલ છે. એની અંદર જે ખામીઓ છે, ત્રુટીઓ છે, એની અંદર જે ડોક્યુમેન્ટ મળ્યા, જેટલા નથી મળ્યા, બધી વિગતવાર અહેવાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરેલ છે. લગ્ન નોંધણી માટે સરકારના નિયમ મુજબ 35 રૂપિયાનું એક ચલણ કરવાનું થતું હોય છે. એક પણ ડોક્યુમેન્ટ એક પણ લગ્ન નોંધણીની અંદર 35 રૂપિયાનું ચલણ થયેલ નથી. આ એક બહુ મોટી વિસંગતતા અંદર જોવા મળે છે તમામ ડોક્યુમેન્ટોની અંદર. સુરવાડા ગામે રસ્તાના કામમાં ગેરરીતિનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. સેંગવીથી સુરવાડા ગામે બનેલ નવો રસ્તો છે તે ઉખડી ગયો છે. રોડ ઉખડી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બનાવેલો રોડ ઉખડી જતા ગામ લોકોએ હોબાળો મચાવ્યો. સુરવાડા ગામના લોકોએ રસ્તાનું કામ પણ અટકાવ્યું છે. વલસાડ પંચાયત R&B વિભાગની બેદરકારી સામે આવી છે. હવે વાત કરીએ સ્માર્ટ મીટર સામે મોરચાની.
સ્માર્ટ વીજ મીટર લગાવવાને લઈને શરૂ થયેલા વિરોધને ખાળવા માટે સરકારે હવે સ્માર્ટ નિર્ણય લીધો છે. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરમાં બમણું બિલ આવી રહ્યું છે, પરંતુ વીજ કંપનીનું કહેવું છે કે આ વાસ્તવિકતા નથી. એટલે લોકોની અસમંજસતા દૂર કરવા ચેક મીટર લગાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટરને લઈને લોકોએ મોરચો માંડ્યો છે. સ્માર્ટ મીટરના નિયમો તથા તેના બિલને લઈને લોકોમાં અસમંજસતા છે. જ્યારે રાજ્ય સરકારે આ અસમંજસતા દૂર કરવા કેટલાક જરૂરી પગલાં લીધા છે. સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ જ છે, પરંતુ લોકોના બહોળા વિરોધ વચ્ચે ડીજીવીસીએલ સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર લગાવવાનો નિર્ણય કર્યો છે, જેથી લોકોને બંને મીટરમાં તફાવત ખબર પડી શકે. 15 થી 20 દિવસ વચ્ચે મીટરનું રીડિંગ તપાસવામાં આવશે, જેથી જૂના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે. ખરેખર સ્માર્ટ મીટર વધારે ફરે છે એવું છે. અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે. પણ આપણી તો એ જ વિઝન છે ડીજીવીસીએલનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે. તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે, અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં. સુરતમાં વેસુ પીપલોદમાં 12,000 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, જેમાં દરેક 20 મીટરની વચ્ચે એક ચેક મીટર લગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં 13 જેટલા ચેક મીટર લગાવવામાં આવ્યા છે. અરજદારના વિરોધ વચ્ચે રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને ગુજરાત વીજ વિભાગના એમડી શિવપ્રકાશ હરે સાથે બંધ બારણે બેઠક કરી હતી. કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય, આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા. અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું, કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી. અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે. અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયું છે, અમે આ પણ કહેવા માંગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું. કોઈને ત્યાં અમે જબરન આ લગાડવાના નથી. અત્યારે અમે તમામ સરકારી કચેરીઓમાં જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ત્યાં જઈને બંને મીટર ચાલુ રાખશું, જૂનું મીટર અને સ્માર્ટ મીટર, અને લોકો શાંતિથી જોઈ શકે કે આમાં બંનેમાં રીડિંગ સરખી જ છે. જેમાં આગામી દિવસોમાં ઉર્જા વિભાગના અધિકારી સ્માર્ટ વીજ મીટરથી વધુ બિલ આવે તેની ભ્રમણા દૂર કરવામાં આવશે. કેટલી ગેરસમજો જે અરજદારને થઈ છે તે દૂર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી કચેરી ખાતે પણ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે, જેથી અરજદારને વિશ્વાસ ઊભો થાય કે સ્માર્ટ વીજ મીટર લગાવવાથી વીજ બિલ વધુ નથી આવતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા સુરતના મૌલવી સોહેલની ધરપકડ બાદથી જ સુરત ક્રાઇમ બ્રાન્ચને ઘણી કડીઓ હાથ લાગી છે. ત્યારે હવે મૌલવીના સંપર્કમાં રહેલા બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકરના પણ ખુલાસા સામે આવ્યા છે. સુરતના મૌલવી સોહેલની ધરપકડ બાદ તપાસમાં તેના આતંકી કારસ્તાનના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. મૌલવી સાથે જોડાયેલા લોકોના તાર પણ મળી રહ્યા છે. મૌલવીના સાગરીત બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકરને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હિન્દુ નેતાઓનું કાવતરું ઘડનાર સુરતનો મૌલવી સોહેલ રાજસ્થાનના એક યુવક અબુબકરના સંપર્કમાં હતો. કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો અબુબકર ધર્માંતરણ પહેલા અશોક સુથાર હતો. અશોક પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી તે પાકિસ્તાની મુસ્લિમ યુવતીઓ સાથે વાતો કરતો હતો. ધીરે ધીરે પ્રેમની વાતો બાદ મુસ્લિમ યુવતીઓએ તેને ઇસ્લામના પાઠ પઢાવવાનું શરૂ કર્યું, અને આવી જ રીતે ધીરે ધીરે તેને હિન્દુ ધર્મથી દૂર કર્યો અને બ્રેન વોશ કરીને ઇસ્લામ તરફ ઢાળી દીધો હતો. બ્રેન વોશ બાદ અશોક સુથારને ઇસ્લામ અંગીકાર કરવાનું કહેવામાં આવ્યું, જે બાદ અશોકે દિલ્હીની એક મસ્જિદમાં જઈ ધર્મ પરિવર્તન કરી લીધું હતું અને મુસ્લિમ બની ગયો હતો. ત્યારથી તેણે પોતાનું નામ બદલીને અબુબકર કરી લીધું હતું. સુરતનો મૌલવી હોય કે અમદાવાદથી ઝડપાયેલા 4 આતંકીઓ હોય, આ તમામના તાર આ માસ્ટર માઇન્ડ આતંકી અબુબકર સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત એટીએસને આતંકીઓનો એક વિડીયો હાથ લાગ્યો છે, જેમાં તેઓ તમિલ ભાષામાં શપથ લઈ રહ્યા હતા.
વિડીયોમાં તેઓ કહેતા સંભળાયા હતા, અબુ અમારો આકાશ છે, અમે તેને સમર્પિત છીએ. અબુ બકર જ તેમને ભારતમાંથી ક્યાંથી શસ્ત્રો મેળવવા, ક્યારે કોના પર હુમલો કરવો, તેની રેકી કરવી, રેકી કેવી રીતે કરવી તેનું બધા દિશા નિર્દેશ આપવાનો હતો. આતંકવાદીઓનું નિશાન બીજેપી અને આરએસએસના નેતાઓ હતા અને તેમનો ટાર્ગેટ હત્યાનો પ્લાન હતો. અગાઉ આપણે જે અબુ બકરની વાત કરી, તેણે આ 4 આતંકીઓના બ્રેનવોશ કર્યા છે. અમે ભારત વિરુદ્ધ ઝેર ભર્યા છે. તેમને ભારતમાં આત્મઘાતી હુમલો કરવા માટે મોકલવામાં આવ્યા. જો આ રિપોર્ટમાં આતંકીઓ અબુના નામના શપથ પણ લઈ રહ્યા છે. જુઓ આ 4 આતંકીઓ, તેમના ચહેરા પર સ્પષ્ટ કટ્ટરતા દેખાઈ રહી છે. તેઓ આંગળી બતાવી ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, અબુ અમારો આકા છે, અમે તેને સમર્પિત છે. ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડેલા 4 આતંકવાદીઓનો વિડીયો ન્યૂઝ કેપિટલ પાસે આવ્યો છે. આ વિડીયો એટીએસે આતંકીઓના ફોનમાંથી મેળવ્યો છે, જેમાં 4 આતંકી મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસદીન, મોહમ્મદ ફરીસ સાથે ઊભા રહીને તમિલ ભાષામાં શપથ લઈ રહ્યા હતા. તેમની પાછળ આઈએસઆઈએસનો ઝંડો લાગેલો જોવા મળે છે. આતંકીઓનું કેટલી હદે બ્રેન વોશ કરવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફારીસ અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે, પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ 2022 થી 23 દરમિયાન લગભગ 38 ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે. નફરાન જે છે એ 2028 થી લગભગ 40 ટાઈમ ઇન્ડિયા આવેલો છે. પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિક્વન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા, એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી. તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રૂકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે. એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા પર રવાના કરીએ છીએ. આ 4 આતંકી મામલે મોટા ખુલાસા થયા છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે, આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વાર પકડાઈ ચૂક્યો છે. તો નુસરત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં અને મોહમ્મદ ફારીસની ડ્રગ્સ કેસમાં શ્રીલંકામાં ધરપકડ થઈ ચૂકી છે. તો ત્રીજો આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ, ગોલ્ડ સ્મગલિંગ કરતો હતો. રસદીન સામે ચોરી અને ડ્રગ્સના ગુના શ્રીલંકામાં નોંધાયેલા. તો એટીએસે આ સમગ્ર મામલે મોટા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું, નુસરત અને નાફરાન 38-40 વખત ભારત આવ્યા છે. જે મોહમ્મદ નુસરત છે એ મુંબઈ એરપોર્ટ પર ઓલરેડી 2 વખત ગોલ્ડ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલો એક આરોપી છે. સાથે સાથે એના ઉપર શ્રીલંકામાં મારામારીના અને ડ્રગ્સના કેસીસ પણ રજીસ્ટર થયેલા છે. મોહમ્મદ ફારીસ પણ સેમ રીતે શ્રીલંકાની જેલમાં ડ્રગ્સના કેસીસમાં અરેસ્ટ થયેલો આરોપી છે. જે રસદીન છે એ ઘરફોડ ચોરીના કેસમાં અરેસ્ટ થયેલો આરોપી છે. સાથે 3 વખતે એમડી અને બીજા ડ્રગ્સના કેસીસમાં પણ ત્યાં અટક થયેલી છે. નફરાન કરીને જે આરોપી છે એના બાબતમાં હાલ કોઈ ક્રિમિનલ એન્ટિસિડન્ટ રજિસ્ટર્ડ કેસીસના બાબતમાં નથી કરી, પણ એ જાતેથી એ સ્વીકાર કરે છે કે ભાઈ શ્રીલંકા, દુબઈ અને બીજા દેશોથી ગોલ્ડ અને બીજી ડ્રગ્સની સ્મગલિંગમાં સામેલ હતો. ત્યારે હાલ આતંકી સંગઠનમાં જોડાયા બાદ તેઓ પહેલીવાર ભારત આવ્યા હતા. તેઓએ અમદાવાદમાં સામાન્ય હોટલમાં રોકાવાનું નક્કી કર્યું હતું. જોકે હવે આ આતંકીઓનો ટાર્ગેટ કોણ છે તેની તપાસ ચાલુ છે. સાથોસાથ હથિયાર મૂકવા અંગેના લોકલ કનેક્શન મુદ્દે અને મોબાઈલના ડેટાની તપાસ પણ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો વલસાડમાં હાઈવે પર કારને અકસ્માત નડ્યો. પલટી મારી 100 મીટર સુધી કાર ઠસડાઈ હતી. પલટી માર્યા બાદ કારમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે અને સદનસીબે ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ ટળી છે. તો વલસાડમાં હાઈવે પર કારને અકસ્માત નડ્યો છે. કાર છે તે પલટી મારી હતી અને 100 મીટર સુધી ઢસડાઈ હતી. પલટી માર્યા બાદ કારમાં આગ લાગવાનો બનાવ પણ સામે આવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ નથી અને ફાયર વિભાગે પણ આગ પર કાબુ મેળવ્યો છે. પાટણના ધનોરા ગામમાં મહિલાએ પરિવારજનોને ઝેર આપ્યાની ઘટના સામે આવી છે. જયા ગોસ્વામી નામની મહિલા અગાઉ 12 વર્ષથી રીસામણે હતી અને 4 દિવસ પહેલા જ સમાધાન થતા તેની ઈચ્છા વિરુદ્ધ સાસરિયામાં લવાઈ હતી. મંગળવારે મહિલાએ બનાવેલા ભોજનમાં ઝેર ભેળવી દીધું. ખોરાક ખાવાને કારણે મહિલા દિયરનું મોત નીપજ્યું છે અને સસરાની હાલત ગંભીર હોવાથી સારવાર માટે ખસેડાયા છે. પોલીસે જયા ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ધોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંકરેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. જે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે. દાહોદના નવા ગામમાં થયેલા દુલ્હનના અપહરણને લઈને પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. પાટીવાડા ગામના યુવકના મધ્યપ્રદેશમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ ઘરે પરત ફરતા સમયે કારને રોકીને 20 જેટલા શખ્સોએ દુલ્હનનું અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસ મધ્યપ્રદેશના ભોપાલથી મુખ્ય આરોપી મહેશ પુરિયા સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી અને દુલ્હન વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો છે. આરોપી પરિણીત હોવાથી પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો. યુવતીના લગ્ન થતાં રોષે ભરાયેલા યુવકે તેનું દાહોદમાંથી અપહરણ કર્યું હતું. પોલીસે દુલ્હનને મુક્ત કરાવી ફરાર થયેલા 10 આરોપીની શોધખોળ શરૂ કરી છે. દાહોદ જિલ્લાના કટવારા પોલીસ સ્ટેશનની હદમાં 19 મેના રોજ નવાગામ ચોકડીથી નવાગામ ગામતળ તરફ જવાનો જે સિંગલ પટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટરસાઇકલ 8 થી 10 મોટરસાઇકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવવધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું. ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનન કોલોની નીલવડ વિસ્તારમાંથી નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે. જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યાના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે અત્યાર સુધીમાં કુલ 15 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા. બસીર સાયચા અને ઉમર સાયચાને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યા છે. સિકંદર સાયચા અને શબીર સાયચાને સુરતની લાજપોર જેલમાં, જ્યારે ઇમરાન સાયચા અને એઝાજ સાયચાને અમદાવાદની જેલમાં ધકેલવામાં આવ્યા છે. એડવોકેટ શ્રી હારૂન પાલેજાનો ચર્ચાસ્પદ મર્ડરનો ગુનો બનેલ, જે મર્ડરના ગુનામાં કુલ 15 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ. તે 15 આરોપીઓને જામનગર સબજેલ ખાતે રાખવામાં આવેલા હતા, પરંતુ સિક્યુરિટી પર્પઝ ઉપર અને આરોપીઓને સાથે રાખવાથી ભવિષ્યમાં નુકસાન જોઈને પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને 15 આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલની અંદર મોકલવામાં આવેલ છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીધામ અને ભુજ જેલમાં 6 અલગ અલગ જેલોમાં 15 આરોપીઓને મોકલી આપવામાં આવેલ છે. પૂરતા જાપ્તા સાથે એ વ્યવસ્થા કરીને હાલ દરેક આરોપીને જે તે જગ્યાએ જ્યાં હુકમ થયો ત્યાં મોકલવાની તજવીજ ચાલુ છે. જૂનાગઢમાં જ્વેલર્સમાં સોનું સગેવગે કરવાના કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. છાયા બજારમાં આવેલા જ્વેલર્સ માલિક સાથે તેના જ કર્મચારીઓએ ઠગાઈ આચરી હતી. મયુર વાઘેલા નામનો મેનેજર કારીગરોના સ્ટોકમાં વધુ સોનું બતાવી થોડું પોતાની પાસે રાખી લેતો હતો અને ત્યારબાદ કાઢી લીધેલું સોનું કલ્પેશ નકુમને આપતો અને કલ્પેશ આ સોનું આગળ ભૌમિક પરિવારને પહોંચાડતો હતો. ભૌમિક આ સોનું નીલામીમાં હોવાનું વેચાણ કરતો હતો. જ્વેલર્સ માલિકને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને 91 લાખનું સોનું સગેવગે કરાયું હોવાની માહિતી આપી હતી. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. ફેબ્રુઆરી 2024થી લઈ અને મે 2024 દરમિયાન કુલ 1280 ગ્રામનું જે સોનું, જેની 24 કેરેટની બજાર કિંમત થાય છે 91 લાખ રૂપિયા, આટલી રકમનું સોનું છે એ અન્ય ત્રાહિત વ્યક્તિઓને આપી દીધેલું. જે આરોપી મયુર નાનજીભાઈ વાઘેલા
અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર. આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 4ના રિમાન્ડ મેળવેલા. ત્યારબાદ તેમના યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ કરતા કુલ આરોપી અને સાહેદો મારફતે 397 ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં પણ વધારે થાય છે. અને અન્ય 4.5 લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા તે કબજે કરવામાં આવેલા છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચાર ઉપર કરવામાં આવે તો થરાદના દ્વારકાનગરમાં શોર્ટ સર્કિટની ઘટના સામે આવી. હેવી વીજ લાઇન ઘર વપરાશના તારને અડી જતા શોર્ટ સર્કિટ થયું હતું. 40થી વધુ મકાનોમાં વીજ ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે. પંખા, ફ્રીજ અને ટીવી સહિતના ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે. વીજળી ગુલ થતા આકરી ગરમીમાં લોકો શેકાયા હતા. ઉપર ઘણું નુકસાન છે. ફ્રીજ, કુલર, પંખા, કોઈ ટીવી આ બધા બળી ગયા છે. અમારી મોગ એ છે કે અમને થોડા ઘણું વળતર સરકાર આપે એ અમારી મોગ છે. અને જેમ બને એમ ઝડપી કામ કરે. ગરમી મોસમ છે, ઘરે ઉંમરલાયક કોઈ માણસો છે બીમાર થઈ જાય, અટકની જેવી હુમલાની બીમારીઓ છે ઘણા માણસોને, ના કારણે ઝડપી કામ થાય એ અમારી મોગ છે. અમારે દ્વારકાનગરના અંદર બધું સળગી ગયું છે. ઘરના અંદર ટીવી, ફ્રીજ બધું બળી ગયું છે અને ગુજરાત લોકો રહી નથી શકતા. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારે ઉભેતાલ એમ પગલું લે કે આ બળ્યાનું થોડા ઘણું નુકસાનનું ભરપાઈ કરે અને બધું એમ આવી કરીને અમને જોઈ જાય કેટલું નુકસાન આવ્યું હે, કેમ હે એ બધું ઘરે તરત જ ઉભેતાલ સરકાર અમારે ત્યાં અહીંયા પંચવટીમાં દ્વારકામાં આવી કરીને બધું જોઈ જાય બી હાલ જ. બસ એટલી અમારી વિનંતી. અમારે આ લાઇટના ફોલ્ટ થવાથી ફ્રીજ, ટીવી, એસી એવા વગેરે પંખા, વાયરિંગ છે બધું હળગી ગયેલ છે. એટલે તાત્કાલિક સરકારને આના માટે પગલાં લેવા વિનંતી. અને અમારે લાઇટ તાત્કાલિક જરૂર છે, કેમ કે બુજુર્ગ માણસો રહેવાથી કોઈ પણ તકલીફ પડી શકે છે, કોઈ પણ બીમારીને કોઈ પણ ભોગ બની શકે છે. એટલે તાત્કાલિક વિનંતી કે અમારે લાઇટ તાત્કાલિક આનું સર્વે કરીને કમ્પ્લીટ કરે. અને અમારાથી આ 66 કેવીને જે વાયર નીકળ્યો છે એની નીચે જે વાયર ગયા છે એ વાયરનો નિકાલ કરી અને અમારો વાયર કમ્પ્લીટ કરી આપવામાં વિનંતી. નેપાળના કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા બુદ્ધ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભારતીય દૂતાવાસ દ્વારા બુદ્ધ જયંતિને લઈને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત, નૃત્યની સાથે ભગવાન બુદ્ધનો મહિમા પણ વર્ણવતી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આજે વૈશાખ પૂર્ણિમા હોવાથી નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં ભક્તોએ નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભક્તો ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવતા જોવા મળ્યા. ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ ભક્તોએ ડૂબકી લગાવી. કહેવાય છે કે આ એ જ દિવસ છે જ્યારે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો અને આજના દિવસે તેમને જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. ત્યારે શ્રદ્ધાળુઓ આજના દિવસે નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. हाँ, वैशाखी पूर्णिमा का श्री राम भगवान जी यहाँ आए थे और यहीं से सीता मैया बन को गई थी. यहाँ पहले पूजा की है, वही महत्व हम लोग भी देखना शुरू किए हैं. हम लोग सब लोग मिलकर यहाँ संगम पर स्नान करने आते हैं. पूर्व इनका आज अच्छा दिन था. साल भर का एक बार पुण्य प्रताप हम लोग को मिलता है. बच्चे परिवार सुख शांति मिलती है, उन लोग को खुशहाली मिलती है. इसीलिए माँ के दरबार में हम लोग प्रणाम करने आ गए. आज वैशाख की पूर्णिमा है और आज के दिन प्रयागराज में
प्रयास शहर के लोग और गांव के भी लोग आते हैं, कुछ बाहर के भी आते हैं, संगम में स्नान करते हैं, भगवान की पूजा पाठ करते हैं। और वैशाख पूर्णिमा का ये महत्व है कि 12 वर्ष जो नहीं नहाया है 12 महीने तक, उसका जो फल है हर पूर्णमासी का यहाँ नहा के मिल जाता है। तो इसके साथ साथ उनके पितरों की आत्मा शांत होती है, जहाँ होते उन्हें सुख मिलता है और परिवार में मंगल कार्य होता है। माता गंगा के स्नान में यही कामना है कि हर साल इसी तरह से आए और पूरे जो है हम लोग पूरे भारतवासी माँ गंगा को प्रणाम करें, स्नान करें और अपने पापों को दूर करें। तो આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.